જીવનને કહ્યું ને કે જીવનના 10મા પગથિયા પર બેસનારી વ્યક્તિ, જેને એના જીવનનું પહેલું પગથિયું યાદ છે ને, એ વ્યક્તિને કોઈ પણ દિવસ અભિમાન આવતો નથી સાહેબ. ગઈકાલે શું હતા એ તમારે વર્ષો પછી પણ જો તમને યાદ હશે ને, તો તમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવન જીવશો સાહેબ. અન્યની પરિસ્થિતિ જોઈને બળવું નહીં અને તમારી પાસે નથી એની ચિંતા કરવી નહીં. ભલે કાંઈ નથી, પણ સમયે ભગવાન તમારી આબરૂ જવા દેતા નથી. એ ઈશ્વરે આપેલી મોટી મોટી સંપત્તિ છે સાહેબ. હા, કારણ જીવ લાયક નથી તો ભગવાન આપતો નથી એમ નથી. મા બાપે દીકરાના માટે રાખેલું હોય છે, પણ ક્યાં સુધી નથી બોલતા કે મા બાપનો છેલ્લો સમય આવે ત્યાં સુધી. ભક્તના માસે ભગવાને બધું રાખેલું જ હોય છે, પણ જેમ જેમ સમય આવે અને જેમ જેમ લાયક થાય, કારણ માને ખબર છે અને 100 રૂપિયા આપીશ તો 5 વર્ષનો છોકરો 100 રૂપિયા ખોઈ નાખશે. એ જ માને ખબર છે હવે 25 વર્ષનો થયો, 100 નહીં 500 આપી દો. કેમ? એને ખબર છે કે એ મર્યાદા કેમ છે. ભગવાનનો સ્વભાવ છે આ. અર્જુન માગવાથી મળતું નથી, કૃપાથી મળે છે. હા, માગવાથી ઠીક છે બધું. માટે કહ્યું કે ભગવાન ગમે તેટલી સંપત્તિને જીવનમાં ગમે તેટલા આગળ વધો સાહેબ. મધુસૂદન સરસ્વતી બનારસના મોટા મોટા વિદ્વાન, એને અભિમાન આવી ગયું સાહેબ કે મારા જેવું એટલું અભિમાન, એટલે નિર્ગુણ નિરાકારને માને, ના ભગવાનને પગે લાગે ના કોઈને વંદન કરે. ભગવાનના મંદિર પાસેથી નીકળે એટલે વૃંદાવનના સંતોએ કીધું કે સ્વામીજી એક બાર વૃંદાવન તો આઈએ. તારે એમ કીધું કે બાંકે બિહારી નહીં, મેં તો નિર્ગુણ નિરાકાર में मानता हूं. अरे गुरुजी एक बार तो पधारिए. અને મધુસૂદનજી આવ્યા બાંકે બિહારી મંદિરમાં, અને પછી ખાલી ભગવાન તરફ દ્રષ્ટિ કરી સાહેબ. અને ઠાકોરજીએ મધુસૂદન સરસ્વતીને એવા પકડી લીધા, આંખમાંથી આંસુ, શરીર કંપવા મળ્યું. મહારાજ, નિકટના લોકોએ કહ્યું ગુરુજી ચલો. મધુસૂદનજીએ કહ્યું નહીં, અભી યહાં સે હટને કી ઈચ્છા નહીં હોતી. હા, અને વંદન કરતા કરતા કે છે ને, બંસી વિભૂષિત કરાર નવનીરદાભાત પીતાંબરા નરુણ બિંબ ફલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વં અહં ન જાને. ભગવાનના દર્શન કરતા કરતા મધુસૂદન સરસ્વતી નાચવા મળ્યા. બોલીએ જગદંબે કામાખ્યા માત કી જય.